પીએમ કિસાન યોજનાની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, હવે ખેડૂતોને મળશે ડબલ લાભ, 18મો હપ્તો, 7 યોજનાઓ શરૂ। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્રમાં રહેલી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટમાં દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। નિર્મલા સીતારમણ જે નાણાકીય વર્ષ 2024-25 માટે ઘણી બધી મહત્વની જાહેરાત તેવી અપેક્ષા છે। તો સમગ્ર દેશની નજર સરકારની કાર્યવાહી પર ટકેલી છે। તો ભરૂચ જિલ્લામાં ખેડૂતોને ભરતભાઈ પટેલના બજેટ પાસેથી ઘણી અપેક્ષા છે। તે ઈચ્છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવો જોઈએ। તો હાલ વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, તો સરકાર વધારીને 10,000 રૂપિયા કરવી જોઈએ। તે મદદ કરશે ભરતભાઈ, જેમની દેશમાં એવા ઘણા બધા ખેડૂતો છે કે આ બજેટને લઈને નાણામંત્રી પાસે ઘણી અપેક્ષા રાખે છે। તો પીએમ કિસાન યોજના જે લાભાર્થીનો વ્યાપ વધારવો જોઈએ। તો નવસારી ભૂરાભાઈ ગામિત કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વ્યાપ વધારવો જોઈએ, હપ્તાની રકમ વધારવી જોઈએ। તેનાથી ખેડૂતોને વસ્તુઓ ખરીદવામાં મદદ થશે। તો આ ઉપરાંત લાયકાત માપદંડ જે વધુ સુધારો કરવો જોઈએ, જે કરીને આવા ખેડૂતોને મદદ કરી શકાય જે માત્ર ખેતી દ્વારા તેમની આજીવિકા કમાય છે તેમને। જાણીએ તો મિત્રો, આ યોજના કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક જરૂરિયાત પહોંચાડવા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી। તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવે છે। દરેક ખેડૂતોને લાભ મળે છે। હવે ખેડૂતો 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો એ અંતર્ગત આપણે વાત કરીએ કે મહત્વની 7 યોજનાઓ વિશે। તો મિત્રો, તમારી જોડે રાશન કાર્ડ છે તો તમે સસ્તું અનાજ મળે છે। લગભગ બધા માન્યતા એવા હોય છે કે બહુ ઓછા લોકો જાણે છે કે રાશન કાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે। તો રાશન કાર્ડ પરિવારો પાસે તેમની સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાનો લાભ મળે છે। અને જો તમારી જોડે રાશન કાર્ડ નથી તો તમે આ તાત્કાલિક કરાવી શકો છો। તો 7 એવી યોજનાઓ છે જે રાશન કાર્ડ ધારકોને મળે છે। પહેલી યોજના છે પાક વીમા યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના, વિશ્વકર્મા યોજના, શ્રમિક કાર્ડ યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એનો પણ લાભ મળે છે। અને મફત સિલાઈ મશીન યોજનાનો પણ લાભ મળે છે। તો મિત્રો, આપણે વધુમાં જોઈએ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને 2 લાખ સુધીનો વીમો આપવામાં આવે છે અને 50% પ્રીમિયમ છે એ સરકાર ચૂકવે છે। સાથે મિત્રો, મહિલા મિત્રો છે એમને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જે તેમની ઘર વખરી ચલાવી શકે। અને ગરીબ અને શ્રમિક મહિલાઓ કેન્દ્ર સરકાર તરફથી મફત સિલાઈ મશીન મેળવી અને રોજગારી પોતાની પૂરી પાડી શકે છે। જો તમારી જોડે રેશન કાર્ડ છે તો તમે મહત્વની આ તમામ યોજનાનો લાભ લઈ શકો છો। વધુમાં છે કે ઉજ્જવલા યોજના કનેક્શન 1 જાન્યુઆરી 2016ના રોજ થઈ હતી આ યોજનાની શરૂઆત। તો ગ્રામ્ય અને વંચિત પરિવારો સ્વસ્થ ખોરાક પકાવવા માટે બળતણ ઉપલબ્ધ કરાવવાનું છે। જે યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને લાભ મળે છે। સાથે મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનાની અંદર ગ્રામીણ વિસ્તારમાં 1,30,000 અને શહેરી વિસ્તારોમાં 1,20,000 ઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, વધુમાં છે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, તો હાલ કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી જેનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે, જે કૌશલ્ય સન્માન યોજના છે। આ યોજના હેઠળ વ્યવસાય કરતા જે પણ તાલીમાર્થીઓ છે એમને દરરોજના 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને 15,000ની મફત ટૂલ કિટ સહાય આપવામાં આવે છે। તો મિત્રો, જે છેલ્લી યોજના છે શ્રમિક કાર્ડ યોજના। તો મિત્રો, શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિકોમાં માટે બનાવવામાં આવે છે, જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય। તેમના તમામ દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય, બાળકોના અભ્યાસ માટે, ઘર બનાવવા માટે, સ્વાસ્થ્ય વીમાનો લાભ લેવા માટે। આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે। તો મિત્રો, આ હતી અગત્યની 7 યોજના। જય હિન્દ, જય જવાન, જય કિસાન।